કે જ્યાં અષ્ટાંગ યોગ સાધેલો કેવળ શુદ્ધ હૃદયની ભક્તિથી પરમાત્મા ભજનનું પ્રસન્ન થયા. સુખ માથે શિલાબડો હરિ હૃદયે જાય, બલિહારી એ દુઃખથી પલ પલ રામ જવાય. જે સુખમાં પ્રભુનું ધ્યાન ન થાય, પ્રભુનું સ્મરણ વિસરી જવાય, તેને સુખ કેમ કહી શકાય? સુખ નહીં તો પણ મોટું દુઃખ છે, પરંતુ જે દુઃખમાં પ્રભુનું સતત સ્મરણ રહે છે તે દુઃખ જ સાચું સુખ છે. દુઃખ જ ડામરની સાચી દવા છે. દુઃખ તો મોટો સદગુરુ છે. સંતોએ પણ જીવનમાં દુઃખથી પ્રેરાઈને સંસારનો ત્યાગ કર્યો છે. એવી સંપત્તિ ના મળશો કે જે મહિલાથી ભગવાન ભૂલાઈ જાય, નહીં તો ભારે અનર્થ થશે. જે જીવન વ્યર્થ થશે. સંસાર સ્વાર્થી છે, એ ઈશ્વર સાચો સબો છે. એ સત્યની પ્રતિથી દુઃખમાં થાય, દુઃખમાં ડાપણ આવે. જેને પ્રભુના વિયોગનું દુઃખ છે એ જ ભક્તિ કરે. સુખ સંપત્તિમાં પણ દુઃખના દિવસોને ભૂલશો નહીં. અતિ સંપત્તિમાં માનવ ભાન ભૂલે, દુઃખમાં માનવને પ્રભુના શરણે જવાની ઈચ્છા થાય. દુઃખ એ પાપનું ફળ છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે, તો અતિ દુઃખમાં સગા સ્નેહીની પરીક્ષા થાય છે. સંસારનું સુખ નરકમાં પડેલા કીડા પણ ભોગવે. ઠાકોરજીના ચરણોમાં વધારે તુલસી અર્પણ કરતા વૈષ્ણવને દુઃખ થાય કે ઠાકોરજીના ચરણો બહુ કોમળ છે. બ્રાહ્મણનો અવતાર ખાવા માટે નથી, પણ દુઃખ સહન કરી તપ કરવા માટે છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક વૈષ્ણવ ભક્તનું સુંદર દ્રષ્ટાંત છે.